તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા પાછા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. તો ભાઈ આપણે આજે બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ. કાલે લગ્નમાં બહુ નાસ્યા બધા સરસ મજાના, શાંતિથી લગ્ન બધાના ઉકળી ગયા. સમૂહ લગ્ન, પછી આપણા ગામમાં 3-4 દોસ્તરોના લગ્ન હતા એ. અને આજે બીજો દિવસ ઉગી ગયો, આપણે મસ્ત મજાના નવા પોશાક ધારણ કરી લીધા છે. અને અત્યારે વાગવાની વાત કરું ને ભાઈ, તો અત્યારે 1 વાગવા આવ્યો, કેમ કે ઉઠ્યો મોડો, પછી જમ્યો, નાસ્તો કર્યો, એવું બધું કર્યું. હવે જો ને બધા મારા મમ્મીની બધા સુરત જાય, મારા પપ્પાની જો મીરાને લઈને જાય. ગાડી જો તો ભાઈ પાછી મેલી થઈ ગઈ. આ છે આપણી સાઈન. કિરણભાઈ છે ને FZ કેસરિયા કાંઈક રિપેરિંગનું કામ કરાવે છે, સેન્સરનું એ છે. ગાડીઓમાં ભાઈ છે ને 4 ટુ વ્હીલ 1 4 વ્હીલ. અમુક ક્યારે આ એકાબીજા આપણે ત્યાં ગાડી માગે, આપણે ના ન પડી શકીએ. અને આ ગાડીમાં ખર્ચા એટલા આવે ને, ત્યાં આપણે બહુ વી પડી જાય એમ લાગે ભાઈ. સ્પોર્ટ ગાડીનો ખર્ચો અને 4 વ્હીલર ખર્ચાની બધું તમને એમ લાગે મારો ભાઈ. એ તો જે કરતા હોય એને ખબર હોય કેટલો વેચ છે એમ. તો આગળ જોઈજો, 2000નો ડામ આવી ગયો કારણ વગેરેનો ઘડીમાં. એમાં કાંઈક સેન્સર ને બુશી ને CPU ને આ ને તે ને બધું થોડુંક કામ, કેમ કે એ ભાઈ છે ને રાતે સુરત લઈને જાય ગાડી. અને આપણે પણ જવાનું છે ગાડી લઈને, આપણે I-20 લઈને જવાનું છે. કાલે શિવરાત્રિ છે, તો હજી વિચારીએ બધું હું નહીં. પહેલાં હું ગામમાં જાઉં, માવો બાવો ખાઈ, પછી વિચારીએ. હાલા લિપસ્ટિક કન્યા કરી દીધા, હાલા લિપસ્ટિક કન્યા કરી દીધા. હા, હમણાં જ્યુસ પાયું ને આ લિપસ્ટિક કરીને આવ્યો હાલો બાયલો. તો ભાઈ જો આ સેન ચક્કર આવે, આ જો અહીંયા ગાડીમાં પૂરા થઈ ગયા. હવે આ નખવાના છે આગળ, FZ આગળ જો ખોલી અને આવડો આ નખાવીએ આગળ આમાં. પછી આને સુરત વેતી કરવાની છે. આમે જો ઓલી બાઈ બેઠી. ઓય નીતિન, જો લિપસ્ટિક કરીને આવી આ છે. હવે મસ્ત મજાના આને સેન ચક્કર બદલાવી લઈએ. પેલા મારે થોડું ઘરે કામ છે એ પતાવી દઈએ. તો ભાઈ કેસરિયાથી આપણે છે ને જો શ્રીફળ લઈ લીધા, અને આ બાઈની એમટી છે ને એ 2 આગળ અમે આ એમટીમાં અમે 4 જણા જવાના છે. કેમ બે છે ને, હાલો જુનાગઢ, હાલો જુનાગઢ, જુનાગઢ હાલો. મારે હવે જુનાગઢ હાલો. એમટી ની આડે હાલ જ જો અમે કેમ બગાડી. હવે હું થઈ જાય થોડોક. જો એમટી માં જો 4 જણા બેઠા, બેહે કોઈ આવું કઈ કરે. પોલીસ કરીએ હો, અમે કરીએ. એ તમે ધીમી મોટર હાકો. મારે જુનાગઢ જાવું, જુનાગઢ. આ ટીટો મરવાનો છો હવે. હાલો મારે જુનાગઢ જાવું, જુનાગઢ. હોય આડી ઓન ધ વે કેસરિયાથી સીધા ભેભાવ. ગાડીઓ તો અમારે પાસે ઢેગલો છે, પણ અમે છે ને પેટ્રોલનો બચાવ કરીએ છીએ. બચાવ કરીએ. ગાડીઓ તો ઢેગલો છે. હજી તો એકને આવવું હોય તો હજી તો આવી શકે એમ ગાડી હું સાઈને ગામમાં મૂકીને આવ્યો. બોલો, આ એમટી છે, થોડી કઈ નબળી ગાડી છે. એમટી નો પાવર તમારે જોવો એમ કરી કરી ગલવી દે. જો આમે ડિસ્પ્લે જો ખાલી આની કઈ વસ્તુ દેખાય નહીં તો મારો ભાઈ બધી અમને ખબર પડી જાય કેટલા પર હાલે ને હું પેટ્રોલ આ બધા સીન મારે ને એની ચેનલમાં પણ તમે જરીક જોઈજો. આ બધાની હાલત કેવી હોય ને અત્યારે મારા બ્લોગમાં તમને બધું જોવા મળે. એની ચેનલમાં તો એ બધા છે ને મોટા મોટા સીન જ મારતા હોય. સીન જ મારવાની હો, મફતની મજામાં જ મજા. મિત્રો અત્યારે આપણે વાડીએ આવ્યા છે, મારી વાડીએ. આ જેવાર છે એ આપણા દાદાની છે, એની બાજુમાં જેવાર છે એ આપણી છે. પછી બીજી જેવાર છે ને એ જરી હામા ખેતરમાં છે, અહીંથી સેટ લગે. આ 2 અમારી હારે છે. હવે આગળ તમને બતાવું લાઈવમાં. આને ઘણા કૂવો કે અમારે અહીં લાઈવ કેટલું પાણી છે, એટલે આ તો પૂરું થઈ ગયું તળિયા જાઠ. અહીંયા છે ને ભાઈ અમારે પાણી બહુ ઓછું, પાણી મતલબ એમ થઈ જાય. આમ થાલ 2 થાલ લેવાય, ઉનાળામાં પછી નો થાલ લેવાય. અત્યારે જો આમાં પાણી વેળ્યું એમ તમારે એકાદો થાલ લેવાય જાય, 1-2 3 થાલ ન લેવાય. કાંઈ નહીં. હવે ભૂતરા દાદા નારિયેળ ભાંગ નાખું મસ્ત મજાના, કેમ કે આપણે પછી રાતે નીકળવાનું છે ગાડી લઈને. એ વ્લોગ જોવે આવી જો પાછું.
કોણ કોણ છે હજી કંઈ ફાઇનલ નથી, જોયું જાય ટાણે કોણ કોણ આવે ને કોણ કોણ નહીં. તો આ છે અમારા ભૂતડા દાદાનું મંદિર. જો અત્યારે અહીંયા મંદિર બનાવવાનું કામ ચાલુ છે ભાઈ. આ બધા અમારા મંદિર અહીં બનાવે છે. હાલો હવે ડેલી દઈ દઈ. જો ભાઈ અહીંયા મસ્ત મજાના શેણા હેકા અમે ખેતર ને જો આ પાર્ટી આખી ખાય. જો એ નીતના અહીંયા જ જો અહીંયા ભાઈ શેણા ખેવરાવે. જો અહીંયા સામે છે શેણા મસ્તના. અમે ખાઈ લીધા શેણા, હવે ઘેર જઈએ ગાય ગા. અત્યારે આપણે કેસરી આવ્યા છે ભાઈ. અહીંયા જો મારા મમ્મી ને મારા પપ્પાની બસમાં દેહમાં જાય. આપણે આ ન્યૂ જેકે આ જરી આપણે I-20 તો કાંઈ ને આ લોકોને બસમાં બેહાડી અને પાછા આપણે ઘરે જઈએ ને પછી આપણે 1-2 ત્રકાણે જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ હવે બધા આપણે તૈયાર થઈ ગયા. પાછા ગાડીમાં જો ઘેરથી બધા ભરાઈ ગયા કમ્પ્લીટ. જો આમ બધા મૂકવા આવ્યા. હવે આપણે અહીંથી સીધા જઈએ છીએ આપણે રાધાગોરીને મીરાને એના ઘરે મૂકવા, કેમ કે એ રોકાવાનું છે. તો ભાઈ જો આવી ગયું ડોળાસા. હવે આપણે ધીમે ધીમે જઈએ. તો અત્યારે આપણે ડોળાસા વટી ગયા. હવે અહીંથી આપણે સીધા જઈએ કોડીનાર. કોડીનારથી આપણે જવાનું છે સારા, અને સારાથી પછી જવાનું છે આપણે વેલણ. તો જો અહીંયા રાધાગોરી તો અહીં બેઠા, અને આખી 4 વ્હીલ આખી ભાઈ સામાનની હાવ કમ્પ્લેટ થઈ હાવ. કેમ કે મીરાની મમ્મી છે ને નથી આવવાનું, રોકાવાનું એનો સામાન, ઓલા લોકોનો સામાન. આ જો કોડીનાર છે, આપણે કોડીનાર પૂગી જઈશ. હવે અહીંથી સીધો છે ને સારાનો રસ્તો છે. સારા ધીમે ધીમે સારા જવાનું. તો ભાઈ અત્યારે આપણે સારાથી નીકળી ગયા. આ જો સારાનો રોડ છે. તો કામ ધ્રુવીલ જો અહીંયા ખાઈ રાહી મીરા બધી અહીંયા જ છે. હવે ધીમે ધીમે આપણે જવાનું છે સીધું અહીંથી વેલણ કમ્પ્લેટ. કાંઈ નહીં ભાઈ, વ્લોગમાં બની રહેજો. મહેમાન ગતિમાં હતો એટલે ભાઈ પછી ગાડી બતાવી ન શીખું, પણ પહેલી વાર કોકની ઘેર જાય ત્યાં વ્લોગ ઉતારી શરમ આવે ને વાંધો નહીં. હાલો હવે ધીમે ધીમે જાય પછી તમારી સાથે મસ્ત આપણે બેઠીને ધીમે ધીમે એટલે ધીમે ધીમે જવું પડે. બધા છોકરાને બધા ભેગા છે. એકલા હોય તો આપણે વળાકતો તો કેવા આવે, મોટા મોટા ટનો આવે. તો ભાઈ સારાથી આપણે અત્યારે પાછા આવ્યા કોડીનાર. કેમ કે આપણી ગાડીમાં લાઇટ છે ને ડીમ થતી હતી, મેં તમને કીધું ને. અહીંયા એક એસેસરીઝની દુકાન છે, ત્યાં જો ભાઈ સેટિંગ કરે છે ભાઈ લાઇટનું. કેમ કે રાતે છે ને થોડોક વધારે પ્રોબ્લેમ આવે, એઠી જ લાઇટ થતી હતી, ઊંચી નથી થતી. કાંઈ વાંધો નહીં, હવે આ મસ્તનું કરી નાખીએ પહેલાં. તો મિત્રો આપણે સરસ મજાના ઘરે પૂગી ગયા, જમી અને થઈ ગયા નવરા. તો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. એ પણ આપણે ટ્રાવેલ વ્લોગ. તો જોવા આવજો, મજા આવશે. બાય બાય.